રૂપિયા 13,860 કરોડનું અધધ કાળું નાણું જાહેર કરીને ભૂગર્ભમાં ઉતરેલા અને બાદમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે મીડિયા સમક્ષ આવેલા મહેશ શાહ હવે કેમ ચૂપ છે, એ એક સવાલ છે। આઈટી વિભાગ દ્વારા કરાયેલી ઉલટ તપાસમાં શાહે બંધ કવરમાં કેટલાક મોટા માથાઓના નામ આપ્યા હતા। આ નામોનું શું થયું? શા માટે મહેશ શાહ પહેલો હપ્તો ન ભરી શક્યા? બી ટીવી આ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કર્યો। ઇન્કમટેક્સ ડિક્લેરેશન સ્કીમ હેઠળ 1360 કરોડનું કાળું નાણું જાહેર કરનારા મહેશ શાહે મીડિયા સમક્ષ મોટી વાતો કરી હતી। તેમણે આ રૂપિયા પોતાના ન હોવાનું કહી મોટા માથાઓના નામ ઉજાગર કરવાના બંગણા ફૂંક્યા હતા। જો કે એક સપ્તાહને અંતે આ સમગ્ર મામલે પિંડલું વાળી દેવાયું હોય તેવું લાગી રહ્યું છે। મહેશ શાહે આઈટીની ઉલટ તપાસમાં બંધ કવરમાં કેટલાક નામો આપ્યા હતા। આ નામોનું આઈટી વિભાગે શું કર્યું છે? પોતે મીડિયા સમક્ષ આવીને મોટા માથાઓને ઉજાગર કરવાની વાત મહેશ શાહે કરી હતી। ત્યારે હવે મહેશ શાહ કેમ ચૂપ છે? શાહ સાથે કોણે સેટિંગ પાડ્યા? કેમ આઈટી વિભાગ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું? કે પછી મહેશ શાહને ચૂપ રહેવા માટે કોઈ ઇનામ મળ્યું? આઈડીએસ હેઠળ ખોટી માહિતી જાહેર કરવા બદલ આઈટી એક્ટ હેઠળ મહેશ શાહ ગુનેગાર છે। આમ છતાં શા માટે તેની સામે કોઈ પગલાં નથી લેવાયા? એટલું જ નહીં, પોલીસ દ્વારા તેને વર્દી પહેરાવી છાવરવામાં આવ્યો। ત્યારે મહેશ શાહને મળી રહેલ શે પાછળ કોનો હાથ છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે। વીટીવીએ કરેલી પડતાલમાં મહેશ શાહ વિશે કેટલીક સ્ફોટક માહિતી જાણવા મળી છે। ત્યારે આ કેસમાં કેટલાક મહત્વના સવાલો ઉભા થયા છે, જેનો જવાબ મહેશ શાહે આપવો રહ્યો। જો કે આમાંથી કેટલાક સવાલોના જવાબ વીટીવી પાસે છે। શા માટે શાહે પહેલો હપ્તો ન ભર્યો? મહેશ શાહે પોતે જ કહ્યું હતું કે આ રૂપિયા તેના પોતાના નથી, તે બીજાના રૂપિયા વ્હાઇટ કરતો। આઈડીએસની સ્કીમ હેઠળ પહેલો હપ્તો જૂની નોટોમાં ભરવાની જોગવાઈ હતી, પરંતુ બીજો હપ્તો નવી નોટોમાં ભરવાનો નિયમ હતો। સૂત્રોનું માનીએ તો શાહના નામે કાળું નાણું આપનારા લોકો પાછળથી ફરી ગયા હતા। મહેશ શાહે ફરી સંપર્ક કરી રૂપિયા માંગ્યા હતા। જો કે તેનો આખોય દાવ ઉલટો પડ્યો। ત્યારે મહેશ શાહે આપેલા નામોનું આખરે શું થયું? આઈટી વિભાગે શા માટે આ નામો જાહેર ન કર્યા, તે એક સવાલ છે। વીટીવી પાસે રહેલી માહિતી પ્રમાણે નવેમ્બરથી મહેશ શાહ કેટલાક ખાસ લોકોના સંપર્કમાં છે। આ મોટા માથા કોણ છે? નામો હોવા છતાં આઈટી વિભાગ શા માટે કાર્યવાહી નથી કરી રહ્યું? નોટબંધી બાદ સરકારે જાહેર કરેલા 65,000 કરોડના કુલ કાળા નાણાંમાંથી 13,000નું જંગી કાળું નાણું ગુજરાતમાંથી મહેશ શાહના નામે જાહેર થયું હતું। ત્યારે દેશની જનતાને દગો આપનાર મહેશ શાહને કોની શેહ છે? કોના હાથ હેઠળ મહેશ શાહ ખુલ્લેઆમ ફરી રહ્યો છે? એટલું જ નહીં, શાહના સીએ શેઠના પણ આઈટી વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે। આઈટી વિભાગની કામગીરી પણ આ સમગ્ર મામલે શંકાના ઘેરામાં છે। ત્યારે વીટીવીએ કરેલી પડતાલમાં મહેશ શાહ કેટલાક ખાસ લોકોના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ મોટા માથાઓ કોણ છે, તે તો આવનારો સમય જ કહેશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। કરોડો રૂપિયાના કાળા ધનના જાહેર કરનાર મહેશ શાહની 3 કંપનીઓની તપાસ થઈ રહી છે। આવકવેરા વિભાગ શાહની એ 3 કંપનીઓની તપાસ કરી રહી છે, જે મહેશ શાહે બનાવી હતી। આવકવેરા વિભાગે મહેશ શાહના કેટલાક ઠેકાણા પર જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું તેમાંથી મળી છે એવી વિગતો જેની તપાસ જરૂરી બની ગઈ છે। મહેશ શાહે પોતાના પરિવારના નામે 3 કંપનીઓ શરૂ કરી હતી, જેમાંથી 2 કંપનીઓનું તો આવકવેરા રિટર્ન પણ ફાઇલ કરવામાં આવ્યું નથી। આ ડમી કંપનીઓ હોવાનું આવકવેરા વિભાગે પ્રાથમિક સ્તરે માલુમ પડ્યું છે। પહેલી કંપની અનમોલ્ડ લેન્ડ ઓર્ગેનાઇઝેશન્સ પ્રાઇવેટ લિમિટેડના નામે બનાવવામાં આવી। આ કંપની વર્ષ 2008માં બની, જેના 3 ડિરેક્ટર્સ હતા। ખુદ મહેશ શાહ, તેનો દીકરો મનિતેશ શાહ અને મહેશ શાહનો એક મિત્ર દુષ્યંત પટેલ કંપનીના ડિરેક્ટર હતા। આ કંપનીના રજિસ્ટર એડ્રેસમાં દુષ્યંત પટેલનું ઘર દર્શાવવામાં આવ્યું છે। આ કંપનીનું રિટર્ન પણ ફાઇલ થયું નથી। બીજી કંપનીનું નામ છે પદ્મશ્રી ઇન્કોરાકોન પ્રાઇવેટ લિમિટેડ। આ કંપની 2015માં શરૂ કરવામાં આવી, જેમાં 2 ડિરેક્ટર્સ હતા। મહેશ શાહના પત્ની વનિતા શાહ અને શાહની દીકરી પ્રકૃતિ અંજની દાસ આ કંપનીના ડિરેક્ટર હતા। આ કંપનીનું રજિસ્ટર એડ્રેસ મહેશ શાહના ઘરનું છે। આ કંપનીનું પણ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું નથી।
ત્રીજી કંપનીનું નામ છે ક્વિક ટીમ સપોર્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ. આ કંપની 2012માં બનાવવામાં આવી, જે મહેશ શાહની દીકરી પ્રકૃતિદાસ અને જમાઈ અંજની કુમાર દાસના નામે રજીસ્ટર્ડ છે. આ કંપનીનું રજીસ્ટર્ડ એડ્રેસ એક બિઝનેસ સેન્ટર છે, જેનું રિટર્ન ફાઇલ થઈ રહ્યું છે. આ કંપનીના રેકોર્ડ પરથી સાચી સ્થિતિ ઉજાગર થઈ રહી છે. રેકોર્ડ મુજબ આ કંપનીની વેલ્યુ મામૂલી છે. આ તમામ કંપનીઓના રેકોર્ડના આધારે જ હાલ આવકવેરા વિભાગ મહેશ શાહની પૂછપરછ કરી રહ્યું છે. કંપનીઓના રેકોર્ડ એ પણ દર્શાવે છે કે મહેશ શાહ આ કંપનીઓના આધારે 13,860 કરોડની રકમ ડીલ કરે તે શક્ય જ નથી. એટલે કે મહેશ શાહના મોટી રકમના ડિક્લેરેશન પાછળ કાળાધનના કુબેરો કોઈ અન્ય જ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો રૂપિયા 13,860 કરોડનું અધધ કાળું નાણું જાહેર કરીને ભૂગર્ભમાં ઉતરેલા અને બાદમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે મીડિયા સમક્ષ આવેલા મહેશ શાહ હવે ચૂપ કેમ છે? એક મોટો સવાલ છે. અનેક સવાલો આ કેસમાં ઉભા થઈ રહ્યા છે. એક સવાલ આઈટી વિભાગ પર પણ ઉભો થઈ રહ્યો છે. આઈટી વિભાગ દ્વારા કરાયેલી ઉલટ તપાસમાં શાહે બંધ કવરમાં કેટલાક મોટા માથાઓના નામ આપ્યા હતા, પરંતુ આ નામોનું શું થયું? શા માટે મહેશ શાહ પહેલો હપ્તો ન ભરી શક્યા? બીજી વાત કે 15 દિવસ થઈ જવા છતાં પણ મહેશ શાહ તરફથી કોઈ પણ ખુલાસાઓ કરાવવામાં તપાસ એજન્સી કેમ સફળ નથી થઈ, તે એક મોટો સવાલ છે. કેમ દરેક લોકોને ગોળ ગોળ ફેરવી રહ્યો છે આ મહાઠગ? શા કારણે તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી નથી થતી? શા કારણે તેની કડક પૂછપરછ નથી કરવામાં આવતી? કોના રહેમ નજર હેઠળ મહેશ શાહને છાવરવામાં આવી રહ્યા છે? જેવી અત્યારે વાતો લોકચર્ચામાં જાગી છે, જેવા પ્રશ્નો અત્યારે ઉભા થઈ રહ્યા છે. આ જ વિષય પર આપણે ચર્ચા કરવાની છે. વીટીવી સંવાદદાતા છે અત્યારે અર્પણ કાયદાવાલા, અને સાથે વડોદરાથી વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે માનુ ચાવડા. અર્પણ, 15 દિવસ થઈ ગયા છે મહેશ શાહના કેસને. મહેશ શાહ જે એક એવો વ્યક્તિ જેને 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરી અને ચર્ચામાં આવી ગયો. 15 દિવસનો સમય થઈ ગયો. આઈટી વિભાગે એવી વાત કરી હતી કે તમામ ખુલાસાઓ કરશે, વિગતો આવશે, પરંતુ આઈટી વિભાગ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય જણાઈ રહ્યું છે. આજે 15 દિવસ બાદ લોકચર્ચા કેવી આ કેસમાં? સંજોની, અમદાવાદ સહિત ગુજરાત રાજ્ય અને દેશભરમાં 15 દિવસ પહેલા ચકચાર મચી ગઈ હતી, કારણ કે મહેશ શાહ નામનો અમદાવાદનો વ્યક્તિ કે જેને આઈડીએસ સ્કીમ હેઠળ 13,860 કરોડનું કાળું નાણું ડિક્લેર કર્યું હતું અને તેનો પ્રથમ હપ્તો 1300 કરોડથી વધુનો તેને ભરવાનો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. કારણ કે આઈટી વિભાગ સમક્ષ જ્યારે તેને ડિક્લેરેશન કર્યું હતું ત્યારે આઈટી વિભાગે તેનું ફોર્મ રિજેક્ટ કરી દીધું હતું. તે બાદ તેના ઘરે તપાસ પણ હાથ ધરવાની હતી, પરંતુ અમુક સંજોગો કારણસર તે એક કહી શકાય કે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પછી એકાએક એક મીડિયા હાઉસ સમક્ષ હાજર થયો હતો. તે બાદ આઈટી વિભાગે સતત 2 દિવસ સુધી તેની પૂછપરછ કરી. કલાકો સુધી મેરેથોન પૂછપરછમાં પણ હજી સુધી કોઈ પણ તથ્ય સામે નથી આવ્યું. સૂત્રો એવું કહી રહ્યા છે કે મહેશ શાહે કેટલાક મોટા માથાના નામ આઈટી વિભાગ સમક્ષ આપી દીધા છે, પરંતુ તે બાદ હજી સુધી પ્રશ્ન એ છે કે શા માટે આઈટી વિભાગ તેની સામે કોઈ કાર્યવાહી નથી કરતું, કે શા માટે આખી આ જે વિવાદિત બાબત છે 13,860 કરોડના કાળા નાણાંની જે હજી સુધી બહાર નથી આવી, શા માટે જે મહેશ શાહ છે તે પણ હજી સુધી ચૂપ છે, કે આઈટી વિભાગ પણ છે. આપણી સાથે કેટલાક લોકો હાજર છે. પિયુષભાઈ, વાત કરીએ તો પ્રથમ તો તમને પણ આખા વિષયની માહિતી છે. કયા સંજોગોમાં મહેશ શાહે પોતાનું આ કાળું નાણું છે પોતાનું હોવાની વાત કરી રહ્યો છે, અને બાદમાં તેને વાત કરી કે આ હું વટાવથી અથવા તો જે અમુક કમિશન લઈને બીજાનું કાળું નાણું સફેદ કરતો હતો? કેવા સંજોગોમાં આખી આ જે પ્રક્રિયા હાથ ધરાઈ હશે હાલ સુધી? આ વિશે જો વિગતવાર બતાવું તો ભારત દેશમાં જેટલી બી વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ આવી કાળું નાણું ડિક્લેર કરવાની, તો આ એવી પહેલી સ્કીમ છે જેમાં એ વખતે કોઈ ₹1નો ટેક્સ ભરાયો નહીં, અને આ ટેક્સ ભરવાની જે પહેલી હપ્તો એ બી 30 નવેમ્બર રાખ્યો. નોટબંધી 8 તારીખે આવી, 8 નવેમ્બરે એ પછી રાખવામાં આવ્યો. એટલે એક પદ્ધતિસરનું બહુ મોટું કૌભાંડ કે નોટબંધીની અગાઉથી લોકોને માહિતી હોય અને મહેશ શાહ જેવો કોઈ એક વ્યક્તિ ઉભો કરવામાં આવ્યો જેની પોતાની પાસે કોઈ રૂપિયો છે નહીં, એ આજે બી ડિક્લેર કરે છે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બી જાણે છે. હવે આ માણસને ઉભો કેમ કર્યો કે ભાઈ છેલ્લે કોઈ નોટો રહી જાય ભરવાની, સુલટાવાની, તો એના ખાતામાં ભરીને 45% ટેક્સ ભરીને નિકાલ કરવો. પણ સવાલ એ છે કે અત્યારે અર્થતંત્રમાં મેક્સિમમ એમાઉન્ટ બેંકોમાં જમા થઈ ગઈ. ઇટ મીન્સ કે બધાના રૂપિયા સુલટી ગયા મોટા ભાગના, એ બી 10 થી 20% રેટે સુલટ્યા હોય એવું સંભળાય છે. તો હવે 20%માં જો બધું સુલટી જતું તો મહેશ શાહના એકાઉન્ટમાં ભરી 45% ટેક્સ ભરે શું કામ? મુદ્દો મહત્વનો એ છે કે આ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એક તો 28 તારીખે એની
પ્રપોઝલ કેન્સલ કરવાની જરૂર ક્યાં હતી? ચોક્કસ, એટલે તમે એવું કહી શકાય કે 28મી જે તારીખે ડેનો જે હપ્તો ભરવાનો હતો તે પ્રપોઝલ ડિસ્ક્લોઝ એને રિજેક્ટ કરી દીધી. તે બાદ પણ આઈટી વિભાગ આખી આની જે માનસિકતા હતી તેનાથી ક્યાંક ને ક્યાંક પરિચિત હતું. મહેશ શાહ શું કરવા માંગતો હતો, ક્યાંક ને ક્યાંક આઈટી વિભાગને પણ જાણ હતી કે આની પાછળ આખા કોણ લોકો હોઈ શકે. એ તમારી વાત બહુ જ સાચી. આઈટી ડિપાર્ટમેન્ટ આની અંદર જોડે રહી મહેશ શાહને બચાવવા માંગતો હોય એવું લાગી રહ્યું છે. આઈટી ડિપાર્ટમેન્ટે યુનિલેટરલી એક તરફી આ નિર્ણય લેવાની જરૂર ક્યાં હતી? આ પ્રપોઝલ ઉભી રહી હોત, લાઈવ રહી હોત તો આજે બી પગલાં લઈ શકાત અને એની ઉપર ડિમાન્ડ ક્રિએટ કરી રિકવરી માટે પ્રોસેસ કરી શકાત. પણ ઇન્કમટેક્સે એક તરફી આ રિજેક્ટ કર્યું. હવે ઇન્કમટેક્સ પાસે બી કોઈ પાવર રહેતા નથી. હાલના સમયની વાત કરો તો મહેશ શાહ સામે હવે કયા પગલાં લઈ શકાય છે? કારણ કે તેને તો પ્રયત્ન કર્યો હતો આઈડીએસ સ્કીમ હેઠળ, પરંતુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે તેની પ્રપોઝલ રિજેક્ટ કરી હતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે હવે કોઈ પાવર રહેતા નથી. કારણ કે હવે જો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સર્ચ સીઝર કરે એટલે છાપા પાડે અને કંઈક પકડાય તો એની ઉપર પ્રોસેસ થાય. બાકી તો હવે બોલેલું તો કેન્સલ કરી લીધું, એમને એક્સેપ્ટ કર્યું નથી, એવું જ થયું, રિજેક્ટ કર્યું. એટલે ઇન્કમટેક્સ જોડે કોઈ પાવર રહ્યા નથી ને આવી 13,860 કરોડની ઇન્કમ સામેનો આવડો મોટો ટેક્સ જતો કરી દેશને મોટું નુકસાન કર્યું છે. આ કૌભાંડમાં કોણ સંડોવાયા છે એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. ચોક્કસથી અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે હાજર છે. અતુલભાઈ, જે રીતે એને દાવો કર્યો હતો 13,860 કરોડનો, હજી સુધી ₹1 પણ તથ્ય સામે નથી આવ્યું કે નથી કોઈ અન્ય નામો સામે આવ્યા, શું કહેશો? મહેશભાઈએ ટીવીમાં લાઈવમાં જણાવ્યું હતું કે આના નામો હું જાહેર કરીશ, પણ આજ સુધી જાહેર નથી કરે. એમણે એવું કહ્યું હતું કે મોટા મોટા માથાઓ ફરી ગયા છે અને ફરી જવાનું કારણ પિયુષભાઈએ બી જણાવ્યું કે આ લોકોને પહેલા જે શરૂઆતમાં એવું હતું કે 35% 40% ખર્ચો થાય એવો છે, તો મહેશ શાહ જેવાનો ઉપયોગ કરીને આપણે સુલટાવી દઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટના અને બેંકોના ઓફિસરો દ્વારા મિલીભગતથી આમનું ઓછા પૈસે ઓછા ટકાવારીથી કામ પતી ગયું છે. એટલે મહેશ શાહ પોતે ફસાઈ ગયા હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અને ખરેખર જો સરકાર ચાહતી હોય ચાહવાના જુદા અને બતાવવાના જુદા ના રાખવું હોય તો મહેશ શાહના માધ્યમ દ્વારા આવા બધા નામો જાહેર કરાવવા જોઈએ. ચોક્કસથી સંજીવની વાત કરીએ તો જે જાણકાર લોકો છે તે કહી રહ્યા છે કે મહેશ શાહ એકમાત્ર મોહરું હતું. કારણ કે જે માનસિકતા સાથે તેને આગળ ધરવામાં આવ્યો હતો કે જે જેમનું કાળું નાણું છે ક્યાંક વ્હાઇટ કરી શકાય, પરંતુ જે સમયગાળો મળ્યો આ મોટા માથાઓને બ્લેક મનીનું વ્હાઇટ કરવાનું, તે બાદ આ મહેશ શાહની કોઈ ઉપયોગિતા રહી નહીં અને તેના કારણે જ એકાએક આખે તેને મૌન ધારણ કરી લીધું છે. હવે તપાસનો વિષય એ છે કે ખરેખર જેના માટે તે ડિસ્ક્લોઝર કરવા જઈ રહ્યો હતો આ માતા ખરેખર છે કોણ અને આઈટી વિભાગ શા માટે તેમની સામે કાર્યવાહી નથી કરતી? જી માનું આપના તરફ આવીશું, આપને પૂછવા માંગીશું, 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે મહેશ શાહના કેસને. 15 દિવસ બાદ વડોદરા વાસીઓનો દ્રષ્ટિકોણ શું છે આ કેસ પ્રત્યે? સંજીવની, સ્વાભાવિક છે 13,800 કરોડનો મામલો હતો. આ પૈસા સરકારમાં જમા થવાના હતા. આ જાહેરાત થઈ પછી ખૂબ જ મીડિયામાં આ વિષય આવેલો. ભારતના દરેક નાગરિક સુધી આ મહેશ શાહનું નામ છે પહોંચ્યું છે કે આટલી મોટી રકમ જેને જાહેર કરી હોય, પરંતુ એ જાહેર નથી થઈ. આજે ઇન્કમટેક્સ પણ તપાસ નથી કરતું. એક અને બીજા બાને મહેશ શાહ છે જે નામો આપેલા છે અને બહાર લાવવા માટે બાના કાઢી રહ્યા છે, એના કારણે નામ બહાર નથી આવતું અને આ મહેશ શાહનો આખો કેસ છે એને દબાવવામાં આવી રહ્યો એવું અત્યારે લોકોમાં લાગી રહ્યું છે. કેટલાક લોકો આપણી સાથે વડોદરાથી જોડાયા છે, પૂછીએ એમની શું વ્યથા છે, શું વાત છે. સાહેબ, મહેશ શાહનું 13,000 કરોડની વાત આવી, આપણે આ વાત સાંભળેલી, આજે પણ હજુ કશું થતું નથી, શું કહો છો આ બાબતે? શું માને? એમની તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ એમની, અને જે હોય તે એમનો એ કરવું જોઈએ, ન્યાય આપવો જોઈએ એમને એ રીતના. આટલું મોટું નાણું કોનું હોવાનું તમને આમ શંકા લાગે છે? આમાં તો બધા જ હોય, રાજકારણ બી હોઈ શકે, બીજા બી હોઈ શકે અંદર, હવે એ રીતના હોઈ શકે એમ. તો સંજીવની, લોકો માની રહ્યા છે કે તટસ્થ તપાસ થવી જોઈએ. આટલી મોટી રકમ છે એને એની તપાસ ન થાય, તપાસ માળીએ ચડાવી દેવામાં આવે તો જે હકીકતમાં જે ડાયરીમાં નામો આપવામાં આવેલા ઇન્કમટેક્સને નામો મળ્યા છે એનું શું? આવું લોકો વિચારી રહ્યા છે. શું કહો છો? આ મહેશ શાહનો આખો કેસ છે હમણાંથી ઢીલો પડી ગયો છે, શું લાગે છે તમને આની અંદર? તમારી શું વાત છે, શું માગણી છે? મહેશ શાહનું હમણાં 15 દિવસ પહેલા નામ ખુલ્યું હતું ત્યારે મહેશ શાહનું નામ બહુ ચર્ચામાં હતું. મહેશ શાહ એવું કીધું હતું કે આની અંદર ઘણા રાજકીયો અને ઘણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ મળેલા છે. બીજા ત્રીજા દિવસે એમને રિમાન્ડ લેવામાં, એમને પૂછવામાં આવ્યું, રિમાન્ડ લેવામાં જ્યારે એમને પોતે કબૂલ્યું હતું. એના પછી કયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, કયા રાજકીય માણસો છે એની કોઈ એ લોકો બહાર પાડી નહીં. આ લોકો એવું કહે છે કે એકાદ બે દાડામાં પર એ વાત કરતા કરતા 15 દાડા ગુજરી ગયા. એની અંદર અમને એવું લાગે છે કે કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર સામેલ છે એટલે એને આ કેસ દબાવવામાં આવી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના નામ હોવાના કારણે, રાજકારણીઓના નામ હોવાના કારણે કેસ દબાવવામાં આવી રહ્યો એવી લોકોને આશંકા છે.
આપ શું કહો છો, આ કેવી રીતની તપાસ થવી જોઈએ આ કેસમાં? છેલ્લા 5 દિવસથી જે કેસ હાલ દબાયેલો છે, હાલ એનું કંઈ નામ નથી આવતું, શું કહો છો? હમણાં સુધી ભારત સરકારે 3000 કરોડનું કાળું નાણું પકડ્યું, પોતાની પીઠ થાબડે છે. 13,860 કરોડ ક્યાં ગયા કોઈને જ કશું ખબર નથી. ચોરનો ભાઈ ઘંટી ચોર જ હોય. મહેશ શાહે પોતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો માણસ હતો અને પોતે એના નેતાઓના નામ આપ્યા. તો મને 100% ડાઉટ છે કે આ કોઈ ભાજપનું મોટું માથું આમાં સંડોવાયેલું છે અને એને બચાવવા માટે આ કારસો રચાઈ રહ્યો છે. આ ગુજરાતમાં હરેન પાઠક જે ગૃહમંત્રી હતા એની હત્યા થઈ ગઈ, એની વાતને દબાવી નાખવામાં આવી તો આ શું મહેશ શાહનું રાજ ખુલશે? મારું ફક્ત એક જ માંગણી છે કે જો સાચી અને સ્પષ્ટ તપાસ થાય તો 100% આમાં કોઈક સારા મોટા માથાનું સંડોવણી હશે, તેની માટે આ મહેશ શાહને દબાવી દેવામાં આવે છે. સંજીવની, મોટા માથા આની અંદર સંડોવાયેલા હોવાના કારણે આખો કેસ દબાઈ દેવાની આ લોકોને આશંકા છે. લોકોને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જે મોટા માણસો છે એમને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને તેમજ આ જે મહેશ શાહની છે તપાસ કરવામાં આવતી નથી. જી સંજીવની. બિલકુલ માનું અને અર્પણ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે.